મંડળીમાંથી પણ અત્રે અમારી મધ્યે છો તો આપ સર્વનો CNI આણંદના પ્રભુ મંદિરમાં આ ભક્તિ સભામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું અને પ્રભુને મહિમા આ સમયે આપું છું. પ્રભુનો આભાર માનીએ છીએ. આજથી દુઃખ સંત સપ્તાહની જે મિટિંગો છે એ મિટિંગોની શરૂઆત થાય છે. આજે સાંજે 7:30 વાગે મીટિંગની શરૂઆત થશે અને એ સમય પ્રમાણે આખા અઠવાડિયા દરમિયાન પેશન વીકની મિટિંગો ચાલશે. પ્રાર્થના સાથે આપણે અવશ્ય સમયસર આ મિટિંગોમાં ભાગ લઈશું અને આપણે જાણીએ છીએ પ્રમાણે આ જે મિટિંગો છે એ મિટિંગોમાં વક્તા તરીકે ફોરેસ્ટ મેથોડિસ્ટ ચર્ચ બાલેજ રોડ ત્યાંના પાળક સાહેબ અને આણંદ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ રેવરન્ડ બિપિન મેકવાન સાહેબ કે જેઓ આખા અઠવાડિયા દરમિયાન પ્રભુનું વચન આપવાના છે. ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે પ્રાર્થનાઓમાં પણ પ્રભુના સેવકને આપણે યાદ રાખીશું અને આજે સવારે પ્રભુના સેવક આપણી મધ્યે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માનનીય બિશપ રેવરન્ડ બિપિન મેકવાન સાહેબનો મંડળી તરીકે આ સમયે આવકાર કરીએ છીએ અને તેમના ધર્મપત્ની પણ આપણી મધ્યે છે ત્યારે તેમનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે આવકાર કરીએ છીએ. અને આજે સવારે પ્રભુના સેવક પ્રભુનું વચન પણ આપણી મધ્યે લાવવાના છે. ત્યારે આપણી મંડળીની જે વ્યવસ્થા છે વ્યવસ્થા પ્રમાણે આપણે બુકે આપીને પ્રભુના સેવકનું સન્માન કરીશું અને આ સમયે આપણે મંડળીના સેક્રેટરી શ્રી વોલેસ ક્રિશ્ચિયન સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પ્રભુના સેવકને બુકે આપીને તેમનું બહુમાન કરશે.
ફળો છે. સો આજના દિવસ માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આજનો આ વિશેષ દિવસ આપણને આપ્યો કે જેમાં આપણે સાથે મળીને પ્રભુનું ભજન કરીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પાછલા દિવસોમાં સંયુક્ત ચર્ચ કમિટી દ્વારા આ વિશેષ વ્યવસ્થા માટે જે સંયુક્ત રીતે મંજૂર કરવામાં આવ્યું, મેથોડિસ્ટ મંડળીને 3 પ્રભુ જે ધ્યાનમાં રાખીને પણ વ્યવસ્થાઓ ધ્યાનમાં રાખવામાં આવી. એના માટે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ અને મુજબ પાત્ર માટે આ વ્યવસ્થા અને તક મળી છે માટે પ્રભુની સ્તુતિ કરું છું. પ્રથમવાર આપણી મંદિરમાં આવવાની આ તક મળી છે એના માટે સંયુક્ત ચર્ચ સમિતિનો આભાર માનું છું, તમામ મહિલાઓનો આભાર માનું છું અને માનનીય પાર્થમન દિનેશ વાઘેલા સાહેબ એમની આવકાર અને પ્રેમ એ બધા માટે એમનો આભાર માનું છું. મંડળીમાં આપ સર્વે જે મારો આવકાર કર્યો અને આપનો પ્રેમ અને આપ્યો માટે પણ આભાર માનીએ છીએ. અમારી બધાની તમે નોંધ લીધી છે પરિવાર તરીકે, એના માટે પણ પ્રભુનો અમે આભાર માનીએ છીએ. એ સાથે આજની સભામાં વિદ્યાર્થી સાહેબ આપણી સાથે છે, સાહેબ આપની પણ નોંધ લઈએ છીએ અને સાથે આ મંદિરમાં તો બધાને ઓળખતો નથી હું, મારા માટે મોસ્ટ બધા ચહેરા નવા કેટલાય જાણીતા છે, એનું નામ ખબર નહીં હોય પણ 2 નામ મારા ઘરમાં આવ્યા છે અને 2 નામ છે આપના આગેવાનો જોનભાઈ અને પિયુષભાઈ. જો સતત અમે જ્યારે મળતા રહ્યા ત્યારે જોનભાઈને ઓળખું છું ઘણા સમયથી, પણ પિયુષભાઈ એક નવી ઉઠાણ આ સમય દરમિયાન અમારા માટે થઈ, એના માટે આભાર માનું છું. વાઘેલા સાહેબને પણ પાછા વખતથી ઉઠાણ થઈ એના માટે આભાર માનીએ છીએ. સાથે પેલા ચલાવો પણ જાણીતા લાગે છે, વિવેક પણ આપણી સાથે છે, જો અમારા પાડોશી છે એટલે યાદ છે બરાબર, અને બીજા કેટલાક નામો અમારા મોટા બેન છે મધુબેન, તેઓ પણ હંમેશા આપણે તત્પરતા દાખવવી જોઈએ. ખરેખર લોકો ખંડવા ઉપર, રસ્તા ઉપર કપડાઓ નાખે છે, ઝાડો નાખીને જીવતા ઈશ્વરને માન આપવાનો પ્રયત્ન કરે છે. લોકો પોકારતા છે કેટલું થોડું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાજા તરીકે યરુશલેમમાં લઈ ગયા. યરુશલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાજા તરીકે લઈ જતા આપણે જોઈએ છીએ. સામાન્ય સંબંધ વિચાર કરીએ તો ગધેડું એ બનવું વછેરું, બાઇબલ સ્પષ્ટ લખે છે. અને વછેરું એટલે ગધેડાનું બચ્ચું. ગધેડાનું જે બચ્ચું છે એવા ભાઈ બહેનો, એ ટ્રેન નહોતું, તૈયાર નહોતું. પેલા કે વછેરા વગર કે બેસે તો એને પાણી ના એ બેસવા ના દે, કારણ કે પરોળવામાં નહોતું. હજુ તો એ ગધેડાની સાથે એ બચ્ચું મોટું થઈ રહ્યું છે અને એવા વછેરા ગધેડા બચ્ચાને ત્યાં લાવવામાં આવે છે. અને જ્યારે ખ્રિસ્ત આ ગધેડા પર વિરાજમાન થાય છે ત્યારે ગધેડું પણ આધીન થાય છે. એક પ્રાણી એક શબ્દ ધરાવે છે કે મારી પર દેશ કર, એ તો રાજાનો રાજા છે, એ મને બનાવનાર મારો ઈશ્વર છે, જે આજે મારા પર વિરાજમાન થવાનો છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. એક વછેરું જે પલટાયું, જે ટ્રેન નહોતું, પણ આજે એ પ્રભુના માટે તૈયાર છે મારા ભાઈ બહેનો. અને આજે હું તમને આ મંદિરને કહી રહ્યો છું કે હું ને તમે આ પ્રભુના માટે આપણે તૈયાર છીએ. પ્રભુની સેવા માટે, એના કાર્ય માટે, એની સુવાર્તા માટે જાઓ ને સર્વશ્રેષ્ઠોને તમે શિષ્ય બનાવો. That's the main command, Lord. દેવ તરફથી આપણા માટે આ કમાન્ડ આપવામાં આવ્યો છે. શાંત છીએ આપણે આપણા કાર્યોમાં, આપણી જવાબદારીઓમાં, આપણા વહીવટમાં, આપણી વ્યવસ્થાઓમાં, આપણા પરિવારને સંભાળવામાં. આપણે ભૂલી ગયા છે દેવની સેવા માટે કે માને સુવાર્તા આપવાની છે. મરિયમ દ્વારા તેમણે દેહ ધારણ કર્યો, પણ હવે દેવ આત્મા છે અને તેઓ તેને ભજે ત્યારે આત્માથી
અને સરસ્વતી સ્વરૂપ ભજન કરવું જોઈએ. એટલા માટે આ પ્રકારનું મંદિર છે. જો મારા શરીરમાં ખોટી આદતો છે, જો ભૂંડાઈ છે, જો અનૈતિકતા છે, જો ખટપટ છે, જો ઈર્ષ્યા છે, જો અદેખાઈ છે, છાકતાય છે, પાવર લખ્યું છે ગલાતી 5:19-22 વાંચો. 15 પ્રકારના પાપ લખ્યા છે. આ બધા પાપનો જો આપણે ચિંતા હોઈશું તો યાદ રાખો, આપણું શરીર એ ઉતારવાનું કોટર છે. જો આ પાપ સાથે પૂર્ણ તમે જીવી રહ્યા છે તો યાદ રાખો, મારું તમારું શરીર એ ઉતારવાનું કોટર છે. ત્યાં દેવનો વાસ નથી, ત્યાં દેવની હાજરી નથી, ત્યાં દેવની સંગત નથી, દેવ સહાયતા નથી. પંડિત રામાભાઈ જ્યારે પ્રભુને જાણ્યા અને પ્રભુની સેવા માટે આવ્યા, બ્રાહ્મણ કુટુંબમાંથી આવતા હતા. પંડિત રામાભાઈ તેઓના પપ્પા એ બ્રાહ્મણ આગેવાન હતા, બધી વિધિ કરાવતા હતા. એ કુટુંબમાંથી પંડિત રામાભાઈ પ્રભુની સુવાર્તા સાંભળી.